સાવધાનતાથી બેસીને એકાગ્ર થઈને શ્રવણ કરવા માટેની આ વસ્તુ છે. કોઈ ટીવી નો પ્રોગ્રામ નથી કે સુતા સુતા જોઈએ. એટલી ગરિમા, એનું આટલું ગૌરવ, સત્સંગના સ્વરૂપની આટલી સમજ આટલા વખત પછી આપણામાં કેળવાય એ બહુ આવશ્યક છે, બહુ આવકાર્ય છે. એટલે કૃપા કરીને આપણા સત્સંગની ગરિમા સચવાય, સત્સંગના અને એ આઉટ ઓફ ડેકોરમ લાગે છે. કોઈ સત્સંગ સાંભળતું હોય અને પાછો એનો કેમેરા પણ ચાલુ હોય તો એ આઉટ ઓફ ડેકોરમ લાગે છે, સારું ના લાગે. આપણે એકલા એક બે જણા નહીં, સત્સંગ જોનારા, સત્સંગમાં સામેલ થયેલા બધા જ વૈષ્ણવો જયારે જોતા હોય ત્યારે એ થોડુંક અજુગતું લાગે છે. માટે કૃપા કરીને ભવિષ્યમાં આટલું જરા ધ્યાન રાખો એટલી વિનંતી છે. હા, આપણે રસકાનજીના ચરિત્રની ચર્ચા કરતા હતા. રસકાનજી પછી તો હંમેશા વ્રજમાં જ રહ્યા છે અને રમણ રેતી જતા જ્યાં રસ્તામાં આજે એમની સમાધિ છે ત્યાં જ એ ટીલા ઉપર, ટેકરા ઉપર બેસીને ભગવત લીલાના ચિંતનમાં સદા મગ્ન રહેતા. અને વાર્તા એવું પણ કહે છે કે પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ જયારે ગોચારણ કરવા માટે બપોરે પધારે ત્યારે સખા મંડળીમાં રસકાનજીને પણ સાથે લઈને આપ પધારતા. એટલે રસકાનજીને પ્રભુની સખા મંડળીમાં સામેલ થવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને રસકાનજીએ જે લીલાઓના દર્શન કર્યા છે, એક છંદ જોઈ લઈએ પછી આગળના ક્રમ પર જઈએ, કારણ કે નહીં તો પછી. સતીશ કાકા, હા બોલો બોલો. અત્યારે તો એવું છે, આપણે જે પૂર્વમાં ગયા હતા અને અત્યારે અમે જો જઈને આયા તો ખૂબ સુંદર ત્યાં આગળ જે છે સ્થાન ગવર્મેન્ટ દ્વારા તૈયાર કર્યું છે. ખૂબ રમણીય સ્થળ તૈયાર કરાવડાયું છે અને આખું સરસ રીતે સમાધિનું પણ સુંદર એકદમ કહીએ ને બહુ સરસ રીતે એનું જે ગરિમા સચવાય ને એ રીતે એકદમ સરસ રીતે આ લોકોએ કર્યું છે. હા, પણ જે ખાલીનો અનુભવ જે છે, ખાલી એ તમને પૂર્વમાં મેં વાત કરી હતી, ફરીથી કહી દઉં કે જે પેલું જેમ એકદમ જંગલ જેવું હતું અને એ જે અલૌકિક આનંદની અનુભૂતિ જો અત્યારે પણ જે છે એ જે મીટિંગ છે કે જે પક્ષીઓનો ચહેલ પહેલ અને જે એ શબ્દોમાં વર્ણન નહીં કરું. એ સંભવ ત્યારે બને કે જયારે રસકાનજીને ઓળખતા હોય. જો રસકાનજીનો પરિચય જ નથી તો ત્યાં જઈને જોઈને પાછા આવીશું કે આ એક છત્રી બનાવી છે બસ. ત્યાં આજુબાજુ એ સમાધિની નીચે પણ ચારે બાજુ રસકાનજીની રચનાઓ કોતરવામાં આવી છે, સુંદર. હા, એટલે એનું પણ રસપાન ત્યાં બેસીને કરી શકાય એમ છે. એટલે રસકાનજી અને ચાલો હવે આગળ આપણે એક છંદ લઈ લઈએ રસકાનજીનો, જે પ્રભુની બાલ લીલાનું એટલું સુંદર વર્ણન કર્યું છે એમણે એમાં કે ધૂરી ભરી હતી શોભિત શ્યામ હજુ તૈસી બની સુંદર ચોટી, ખેલત ખાત ફિરે અંગના પગ પહેંજની બાજત પીરી કછોટી, વા છવી કો રસ ખાન બિલોકત ભારત કામ કલા નિધિ કોટી, વા કાગ કે ભાગ કહા કહીએ હરિ હાથ સો લે ગયો માખન. પ્રભુ ધૂર ભરેલા, રજરથથી ભરેલા, ખેલત ખાત ફિરે અંગના, અને એવી ચોટીમાં પણ મસ્તકના કેશમાં પણ ધૂળ ભરેલી છે. પગ પહેંજની બાજત પીરી કછોટી, નાનકડી પિતાંબર લંગોટીની જેમ માતાએ પહેરાવ્યું છે. ચરણમાં નુપુરનો ઝંકાર થઈ રહ્યો છે. અને ખેલત ખાત વાછ કવિકો રસ ખાન વિલોકત ભારત કામ કલા નિધિ કોટી. આ છબીના દર્શન કરીને રસકાનજી કહે છે કામ અને કલાનિધિ, ચંદ્ર અને કામ બંને કરોડો વારી નાખું પ્રભુની છબી ઉપર. એવી લાવણ્યમય કોટી કંદર્પ લાવણ્ય યુક્ત છબીના દર્શન રસકાનજીને થઈ રહ્યા છે. અને ત્યાં પ્રભુ આંગણામાં માતાએ આપેલી માખણ રોટી લઈને ખેલી રહ્યા છે. ખેલતા ખેલતા આરોગતા જાય છે, વળી પાછા ખેલે છે. અને ત્યાં એક કાગડો આવીને પ્રભુના હાથમાંથી માખણ રોટી ખૂંચવીને ઉડી જાય. ત્યારે રસકાનજી કહે છે વા કાગ કે ભાગ કહા કહીએ
હરિ હાથ સો લઈ ગયો માખણ રોટલી. પ્રભુના હાથમાંથી માખણ રોટલી લઈ ગયો. એ કાગડાના ભાગ્યનું શું કેવું? વિચાર કરો રસકાનજી કયા અર્થમાં કયા સંદર્ભમાં કહી રહ્યા છે. એ કાગડાને સાક્ષાત અધરામૃતની પ્રાપ્તિ થઈ. પ્રભુના મુખે સ્વમુખે આરોગેલું એ હાથમાં રહેલો માખણ રોટલીનો જે ટુકડો એ ઝૂંટવીને લઈ ગયો. જેને પ્રભુનું સાક્ષાત અધરામૃત લાગેલું છે એ માખણ રોટલીનો ટુકડો એ કાગડો ઉઠાવીને લઈ ગયો. એ કાગ કે ભાગ કહા થઈ. એટલે રસકાનજીએ આવા તો બાલ લીલા અને માધુર્ય ભાવ બંનેને બહુ સુંદર રીતે પોતાના છંદોમાં પોતાના પદોમાં વર્ણન કર્યું છે. એમણે કહ્યું છે કે મેં ક્યાં ક્યાં નથી શોધ્યો અને છેવટે મળ્યો તો ક્યાં મળ્યો. દેખો દૂરી કુંજન में बैठो राधा पलोटत राधा के पायल. શ્રુતિમાં શોધ્યો, પુરાણમાં શોધ્યો, સ્મૃતિમાં શોધ્યો, લોકોને પૂછી પૂછીને અહીં ફર્યો, ક્યાંય ના મળ્યો. અને મળ્યો તો ક્યાં મળ્યો? કે દૂર કુંજમાં બેઠો પલોટત રાધા કે પાયે. એક દૂર કુંજમાં સંતાઈને એ કુંજમાં પુષ્પશૈયામાં પોડેલા સ્વામિનીજીના ચરણ પલોટી રહેલો મને જોવા મળ્યો. રસકાનજીના ભાગ્યની પણ શું સરાહના કરી. આવી લીલાના એમને દર્શન થયા છે. એટલે રસકાનજીને વંદન કરીને એમને હજુ એક વિનંતી. રસકાનજીનું પેલું પદ છે કે એમ કે જો ફરીથી જન્મ આપે તો બ્રજના પથ્થરમાં કરજે, પશુમાં કરજે. એ બહુ સુંદર છે. લઈ લો ને ખાલી થોડું. જો માનુષ હો તો વહી રસ ખાની બસો બ્રજ ગોકુલ ગાંવ દ્વાર. પ્રભુને વ્રજ પ્રત્યેની જે આસક્તિ છે એમની એ અહીંયા પ્રગટ થાય છે કે માનુષ હો તો વહી રસ ખાની બસો બ્રજ ગોકુલ ગાંવ કે દ્વાર. ફરી જન્મ આપો અને જો મનુષ્ય બનાવો તો આજ રસખાનનો જન્મ આપજો કે ગોકુલના ગ્વાલ બાલોના વચ્ચે વસવાનું મને સૌભાગ્ય. માણસ બનવાની લાયકાત ના હોય, આપને યોગ્ય ના લાગે, પશુ બનાવો તોય વાંધો નહીં. જો પશુ હો તો કરો પશુ મેરો, ચરો નિત નંદ કી ધેનું બંજારણ. પશુ બનાવો તો મને વાસ આપજો. ક્યાં? ચરો નિત નંદ કી ધેનું બંજારણ. નંદરાયજીની ગાયોમાંની 9 લાખ ગાયોમાંની એક ગાય મને બનાવો. કારણ કે ગોચારણ માટે પ્રભુ સાથે લઈને પધાર. એ ના મારામાં લાયકાત હોય, મારી યોગ્યતા ના હોય. જો ખગ હો તો બસેરો કરો મિલી કાલિંદી કુલ કદમ કી ડારક. પશુ ના બનવાની યોગ્યતા હોય ને પક્ષી બનાવો તોય વાંધો નથી, પણ પક્ષી બનાવો તો બસેરો કરો મિલી કાલિંદી કુલ કદમ કી ડારક. યમુનાજીના કિનારે ઉગેલા કોઈ કદમના ઝાડની ડાળી ઉપર મને પક્ષી બનાવો. કારણ કે પ્રભુ ત્યાં પધારશે. વેણુનાદ શ્રવણ કરવાનું સૌભાગ્ય મને મળશે. પ્રભુની જે યમુનાજીના કિનારે યમુનાજીના જલમાં જે જલ વિહાર લીલાઓ થશે એના દર્શન કરવાનું સૌભાગ્ય મળશે. માટે પક્ષી બનાવો તો કાલિંદી કુલ કદમ કી ડારક. યમુનાજીના કિનારે ઉગેલા કોઈ કદમની ડાળી ઉપર મને વાત. અરે પક્ષી બનવાની જે મારી યોગ્યતા ના હોય, જળ પથ્થરનો જન્મ આપો તો જ તૈયાર છું. અને પાહન હો તો વહી ગિરિકો. પથ્થર બનાવો તોય તૈયાર છું, પણ એ પર્વતનો બનાવજો. પાહન હો તો વહી ગિરિકો, જો ધર્યો કરે છત્ર પુરંદર કર. એ પર્વતનો પથ્થર બનાવજો કે જે હાથમાં વ્રજ ઇન્દ્રના કોપથી વ્રજને બચાવવા હાથમાં ધારણ કર્યું. એ પર્વતનો પથ્થર બનાવો. આ રસકાનજીની વિનંતી એ એમની વ્રજ પ્રત્યેની આસક્તિ, વ્રજવાસ માટેનો આગ્રહ એ આમાં આપણને એના દર્શન થાય છે. ચાલો રસકાનજીને વંદન કરી અને હવે આપણે આપણો આગળનો ક્રમ લઈએ. જો આમાં એવું છે, એવું થાય છે એવું રાત એવું છે કઈ વેશ જાજા ને રાત થોડી એવી વાત છે. કઈ સમય જતો ખબર નથી પડતી. અત્યારે મને સ્મરણ શું થયું વિચાર્યું હોય છે, ક્યાંક વિચાર્યું હોય છે અને પ્રભુ કરાવે છે કઈક બીજું.
ચાલો હવે આપણે તમને કહું શું સ્મરણ થઈ આવ્યું કે જે રીતે આ તમે અત્યારે બોલતા હતા ને, તો જે રીતે સરકારશ્રીને આપણા ચરણોમાં બેસતા હતા ને 2 કલાક કઈ પૂરા થઈ જતા હતા, જાણે હમણાં બેઠા ને 2 હમણાં પૂરા થઈ ગયા, એ સ્મરણ થઈ આવ્યું. એ તો વાઘપતિની વાઘ સુધાની અસ્ખલિત ધારા છે, સવાલ જ નથી. હા, એ વાઘપતિની વાઘ સુધાની અસ્ખલિત ધારા છે. એમાં એમની કૃપાથી જે પણ આત્મન કરવાનું, સ્નાન કરવાનું સૌભાગ્ય મળ્યું, એ આપણું સૌભાગ્ય છે. ચાલો આગળ લઈએ. હવે આપણે ગયા અઠવાડિયે નક્કી કર્યું હતું કે આપણે ઉદ્ધવ ગીતનો પ્રારંભ આજથી કરવાનો છે, પણ મને એમ વિચાર આવે છે કે 5મા મહિનાથી, મે મહિનાથી જે પ્રશ્નો આવ્યા છે, એટલે આજે એ લઈ 2 પ્રશ્નો લઈ લો ને, એ બેકલોગ પૂરો થઈ જાય પછી આપણે ઉદ્ધવ ગીતની શરૂઆત કરીએ. હવે સાથે સાથે વૈષ્ણવોને બીજી મારી એ પણ વિનંતી છે કે આ બધા ક્રમ ચાલુ થયા એટલે વૈષ્ણવો પ્રશ્ન મોકલવાના બંધ કરી દીધા. એવું નહીં, પ્રશ્નનો પ્રવાહ તો આપ ચાલુ જ રાખો. મારી આપ સૌને વિનંતી છે, પ્રશ્ન આવવા જોઈએ. રૂબરૂમાં 1-2 વૈષ્ણવો મળ્યા, એમણે એવું કીધું કે ભાઈ અમને ટાઈપ કરતા નથી આવડતું, તો અમે પ્રશ્ન કેવી રીતે મોકલીએ? તો મેં એમને કહ્યું કે તમને લખતા આવડે છે તો લખીને ફોટો પાડીને વોટ્સએપ પર મોકલી આપો તો પણ મને મળી જશે, અથવા ફોન ઉપર મને જણાવશો તોય વાંધો નથી, પણ પ્રશ્નો હોય તો એને દબાવી ના રાખશો. પ્રગટ કરો તો તમારી આડીથી બીજા 99 વૈષ્ણવો, આપણા સત્સંગમાં 100 વૈષ્ણવો ભાગ લે છે, તમારી આડીથી બીજા 99 વૈષ્ણવોને લાભ થશે. એટલે પ્રશ્ન હોય એને દબાવી ના રાખશો, પ્રશ્ન અવશ્ય મોકલો. ચાલો હવે ગીતાબેન રાણી. હા, બોલો. જો એક નાનો મસ્ત પ્રશ્ન છે કે અત્યારે હવે રક્ષા છે તો રક્ષાનો ભાવ શું? અને આ વખતે એવું છે, જે સમયનો ક્રમ છે એના પર થોડુંક પ્રકાશ કરો, કારણ કે અમુક વૈષ્ણવોની અંદર એવું છે હજુ થોડોક દ્વિધા છે. કારણ કે અને આ બેને પણ એક સારો મેસેજ મૂક્યો છે, જો કદાચ ના લખો વોઇસ મેસેજ પણ કરી શકાય. બરાબર છે, સુંદર સજેશન છે, એ પણ કરી શકાય. અને એ પણ ના અનુકૂળ આવે તો સતીશ કાકાનો નંબર સત્સંગમાં છે જ, અને એવું હશે તો હું ફરીથી મોકલી આપીશ. તો વ્યક્તિગત રીતે ફોન કરીને પણ કહેશો ને તો એ પણ સતીશ કાકા જાતે પણ એકવાર એવું હશે તો નોટ ડાઉન કરી લેશે. સારું. રક્ષાબંધન 30મી તારીખે પૂનમ 11 વાગે સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે, અને પછી ભદ્રા શરૂ થાય છે, રાત સુધી ભદ્રા રહે છે. એટલે ભદ્રામાં રક્ષા ધરાતી નથી, પવિત્ર રક્ષા ભદ્રામાં ધરાતા નથી. 31મી તારીખે સવારે 7:06 પૂનમ પૂરી થઈ જાય છે, અને એટલે આપણે ત્યાં ટિપ્પણીમાં સવારે 7:06 પહેલા પ્રભુને રક્ષા કરવી એવું ઉલ્લેખ કરેલો છે. અને પૂનમ પૂરી થયા પછી પાછું આમ તો આપણે ઉદય વખતે જે તિથિ હોય એને માન્ય ગણીએ છીએ, પણ પાછી બીજી એક એમાં સાથે ઘટના એવી છે કે પૂનમ પૂરી થાય છે પણ એકમ નથી, પાછી સીધી બીજ આવે છે, એકમ નોક્ષાય છે. અને એટલા માટે કદાચ આ રીતે ટિપ્પણીમાં વ્યવસ્થા આપવામાં આવી છે. નાથદ્વારામાં પણ આ જ વ્યવસ્થા છે, કાંકરોલીની ટિપ્પણીમાં પણ આ જ વ્યવસ્થા. પણ ગઈકાલે કાંકરોલી તાબાનું, કાંકરોલીના અધિકારનું, સત્યગૃહના અધિકારનું જે આણંદમાં દ્વારકાધીશ મંદિર છે, એમની રક્ષાબંધનની પોસ્ટ મેં વાંચી હતી ફેસબુક ઉપર, તો એમાં એમણે રક્ષાબંધનનો સમય સવારે 9:15 વાગ્યાનો લખ્યો છે. એટલે એના પરથી એમ લાગે છે કે એમણે આ મહારાષ્ટ્રીને પૂછીને આજ્ઞા લઈને આ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવી હશે. એટલે આના ઉપર કોઈ નિર્ણય આપવાની મારી કોઈ યોગ્યતા કે અધિકાર નથી, એટલે હું આમાં કઈ કહી શકું એમ નથી. ગઈકાલે પણ એક બેનનો ફોન આવ્યો હતો, મેં એમને આ જ વાત કીધી હતી કે બેન હવે આમાં, અને જોકે સ્વાભાવિક રીતે પ્રેક્ટિકલી સવારે 7 વાગ્યા સુધીમાં શૃંગાર સુધીની સેવા પહોંચીને પ્રભુને રક્ષા ધરવી એ થોડું મુશ્કેલ કામ તો છે જ, કારણ કે એને માટે
ક્રમ એટલો ખૂબ વહેલો ચાલુ કરવો પડે ત્યાં તો જ સવારે 7 વાગ્યા સુધીમાં પ્રભુના શૃંગાર થઈ જાય અને આપણે રક્ષા અંગીકાર કરાવીશું. પણ હવે આ આણંદ મંદિરની જે પોસ્ટ વાંચી એ શૃંગારમાં સવારે 9:15 વાગે રક્ષા ધરવાના છે. એટલે હવે આના પછી મને એવું લાગે છે કે કદાચ કંઈક છૂટછાટ આપવામાં આવી હોય. અત્યારે હું કોઈ નિર્ણય આમાં આપી શકું એમ નથી કે મારો કોઈ એવો અધિકાર પણ નથી ને મારી કોઈ યોગ્યતા પણ નથી. એટલે હવે આ જે પરિસ્થિતિ છે એ તમારી આગળ મેં રજૂ કરી દીધી. નિર્ણય હવે આપણે પોતપોતાની વિવેક બુદ્ધિથી લેવા. બરાબર, ચાલો હવે હા બોલો. બીજો એક વાત સામાન્ય એવી હતી નાની કે અમુક વૈષ્ણવો સામાન્ય તો નિત્યના કાયમ માટે એવું હોય છે કે પ્રભુને સવારે રક્ષા ધરાઈ જતી હોય અને પછી પરિવારમાં જે બેન છે ભાઈઓને રાખવી પડતી હોય છે. અમુક પરિવારમાં હજુ આજે પણ એવું છે કે પહેલા પ્રભુને રક્ષા ધરાવે અને પછી ભાઈઓને કે પરિવારના સભ્યોને રક્ષાનો ક્રમ હોય છે. તો એ લોકોએ શું? હવે આમાં એક મને પ્રેક્ટિકલ આમાં હું મારી સમજ પ્રમાણે કંઈક કહું કે પ્રેક્ટિકલી હવે આમાં તકલીફ એવી છે કે રક્ષાબંધનની રજા 30મી છે. બહુ સાચી વાત છે. 31મી ચાલુ દિવસ છે. એટલે જે લૌકિકમાં ભાઈ બહેનોનો જે રક્ષાબંધનનો જે વ્યવહાર છે એ 30મીએ જ અનુકૂળ આવે એ સ્વાભાવિક છે. તો હવે આમાં મને એવું લાગે છે કે બેન 30મી આવે રક્ષા લઈને તો એની પાસે રક્ષા લઈ લેવી હાથમાં અને બીજે દિવસે સવારે આપણા પ્રભુ રક્ષા અંગીકાર કરે ત્યાર પછી આપણે બાંધી દઈએ. બહુ સુંદર વાત. આવું મને મારી બુદ્ધિથી વિચારતા સમજાય છે કે આ એનો એક નિરાકરણ થઈ શકે. બેનને ધક્કો પણ ના પડે, બેનને એ વ્યવહાર પણ સચવાઈ જાય અને બહુ સરસ જે આપણી ભાવ પણ સચવાઈ જાય અને વ્યવહાર પણ સચવાઈ જાય. આપણી ભાવના છે એ પણ સચવાઈ જાય. બેન પાસે રક્ષા લઈ લેવી અને બીજે દિવસે પ્રભુ અંગીકાર કરે રક્ષા ત્યાર પછી આપણે બાંધી દઈએ. બરાબર, ચાલો હવે પેલા પ્રશ્નોની વાત કરીએ. ગીતાબેન દાણીના પ્રશ્નો છે. જેણે પોતાનો આત્મા નિવેદિત કર્યો છે એને શ્રી મહાપ્રભુજી કઈ આજ્ઞા કરે છે? જેણે પોતાનો આત્મા નિવેદિત કર્યો છે એને શ્રી મહાપ્રભુજી કઈ આજ્ઞા કરે છે? ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભી કદાપી. નવરત્ન ગ્રંથની પહેલા શ્લોકની પહેલી પંક્તિ. જેણે નિવેદન કર્યું છે, આત્માનું નિવેદન કર્યું છે, એને ક્યારે પણ કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં એવી આજ્ઞા શ્રી મહાપ્રભુજી કરે છે. અહીંયા જે ચિંતાઓનું સ્વરૂપ છે નવરત્નમાં એ અલૌકિક ચિંતાઓનું સ્વરૂપ છે. ષોડશ ગ્રંથનું જે આપણે બુધવારના સત્સંગમાં ક્રમ ચાલે છે એમાં આપ સૌએ શ્રવણ કર્યું જ હશે. નવરત્ન ગ્રંથ ઉપર જે વ્યાખ્યા પરમ ભગવદીય શ્રી રમેશભાઈએ ટીકાઓના આધારે કરી છે એના અંદર આપે સૌએ શ્રવણ કર્યું જ હશે. તે નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે ચિંતા કાપી નકાર્યા, કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. એ કઈ ચિંતા? તો એ ચિંતા અલૌકિક ચિંતાઓની વાત શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં કરી રહ્યા છે. અને કારણ કે શ્રી મહાપ્રભુજીના અંગીકૃત જે જીવ છે ગોવિંદ દુબે એ મહાપ્રભુજીને લૌકિક ચિંતાઓ માટે સમાધાન પૂછે એ તો શક્ય નથી. અને મહાપ્રભુજી પણ લૌકિક ચિંતાઓનું સમાધાન આપે એ પણ સંભવ નથી લાગતું. એટલે અહીંયા વાત જે છે એ અલૌકિક ચિંતાઓની છે. એટલે શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે, જેને પોતાનો આત્મા નિવેદિત કર્યો છે એને સંબોધીને એ આજ્ઞા એ છે કે કોઈ પણ જાતની ચિંતા જેને નિવેદન કર્યું છે આત્માનું એને ક્યારેય કરવી નહીં. હવે એની એના જ બોલો. જો વાત કરીએ, હમણાં આપણે અલૌકિક ચિંતાની વાત કરી, પણ જીવ જયારે શરણાગત થાય છે તો એવું છે કે પ્રભુ કરતું અકરતું અન્યથા કરતું, પ્રભુ બધું જ જાણે છે અને બધું જ કરી શકે છે. તો જયારે શરણાગત થાય છે તો પ્રભુ પર છોડી દઈએ છે તો પછી જીવે ચિંતા ના કરી એ યોગ્ય સુઝાવ નથી. એ લૌકિક હોય કે અલૌકિક હોય, જો કે જીવનો સહજ સ્વભાવ છે ચિંતા થાય છે. બરાબર છે. આ બે વાત અલગ અલગ છે.
પ્રયત્ન કરવાની વાત નથી કરતો, જીવે એનો પ્રયત્ન કરવો છે. પછી લૌકિકની જે છે એની વાત સીમા પ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં કરી દીધી. વિવેક ધૈર્યાશ્રયમાં જીવન, વિવેક ધૈર્ય અને આશ્રય કેવી રીતે સાચવવા, કેવી રીતે ડેવલપ કરવા, એની આખી વાત મહાપ્રભુએ કરી દીધી છે. અહીંયા ગોવિંદ દુબેના ચરિત્રને જયારે સમજીએ છીએ, નવરત્ન, ફક્ત એક નવરત્ન ગ્રંથ ઉપર શ્યામ મનોજીએ એક આખું પુસ્તક લખ્યું છે. એને જયારે જોઈએ છે, એને જયારે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે સમજાય છે કે ગોવિંદ દુબેની ચિંતાઓ એ એવા પ્રકારની છે, એ આપણને કેમ ચિંતા અસ્થાને લાગે છે? કારણ કે આપણે નવરત્ન વાંચ્યો છે. મહાપ્રભુજીએ જે આજ્ઞાઓ નવરત્નમાં કરી છે, વિવેક ધૈર્યાશ્રયમાં કરી છે, એ આપણે વાંચી છે, એટલે આપણને એમ લાગે છે કે ગોવિંદ દુબે આવું કેમ પૂછવું, ને ગોવિંદ દુબેને આવી ચિંતા કેમ થઈ. પણ જયારે નવરત્ન ગ્રંથની રચના નહોતી થઈ ત્યારે ગોવિંદ દુબે આ પ્રશ્ન, ત્યારે આ ચિંતા ગોવિંદ દુબેને થઈ છે. અને શ્રી મહાપ્રભુજીએ એના સમાધાન, અલૌકિક ચિંતાના અલૌકિક સમાધાન શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથ દ્વારા ગોવિંદ દુબેને આપ્યા છે. હવે એટલે હવે એની આગળની જે વિસ્તાર જો કરવો હોય તો એના માટે આખો નવરત્ન ગ્રંથ આપણે સમજવાનો ઉપક્રમ કરવો પડે. એ આપણે પહેલા કરી ચુક્યા છીએ ષોડશ ગ્રંથોના ક્રમમાં, એટલે અત્યારે કરતા નથી. હવે એમનો બીજો પ્રશ્ન છે, પુષ્ટિ માર્ગીય વૈરાગ્ય કોને કહેવાય? વૈરાગ્ય એટલે ખાલી વૈરાગ્ય નહીં, પુષ્ટિ માર્ગીય વૈરાગ્ય કોને કહેવાય? વૈરાગ્ય જો પંચ પર્વ અવિદ્યા અને પંચ પર્વ વિદ્યા, આપણે કદાચ પહેલા એની ચર્ચા કરી ચુક્યા છીએ. પંચ પર્વ વિદ્યામાં વૈરાગ્યમ સાંખ્ય યોગૌક્ષર તપો ભક્તિશ્ચ કેશવે પંચ પર્વેતી વિદ્યેયમ યા વિદ્વાન હરિમ વિષેદ. મહાપ્રભુજીએ નિબંધમાં આ પંચ પર્વ વિદ્યાના જે 5 પર્વ છે એ બતાવ્યા છે. પહેલું છે વૈરાગ્ય, બીજું છે સાંખ્ય, ત્રીજું છે યોગ, ચોથું છે તપ અને પાંચમું છે ભક્તિ. પહેલો વૈરાગ્ય આવે છે. હવે વૈરાગ્ય પંચ પર્વ વિદ્યા મર્યાદા ભક્તને પણ ઉપયોગી છે અને પંચ પર્વ વિદ્યા પુષ્ટિજીને પણ ઉપયોગી છે. અને બંને ઠેકાણે પંચ પર્વ વિદ્યાના સ્વરૂપમાં થોડું થોડું અંતર છે. હવે આપણે આપણી જ વાત કરીએ તો વેણુગીતના સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે પહેલા 5 શ્લોક બરહાપીળમ સુધીના, એ 5 શ્લોકથી પ્રભુએ 5 પ્રકારની પંચ પર્વ વિદ્યા, અલૌકિક વિદ્યાનું દાન શ્રી ગોપીજનોને કર્યું છે. અને ત્યારે પછી 7મા શ્લોકથી શ્રી ગોપીજન પ્રભુની લીલાઓનું ગાન કરવા માટે સમર્થ બન્યા છે. એટલે ત્યાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે પુષ્ટિજીવ માટે વૈરાગ્ય એટલે ભગવત સ્વરૂપ અતિરિક્ત અન્યત્ર રાગનો અભાવ, એ વૈરાગ્ય. હવે સાદા શબ્દોમાં સમજ, ભગવાનના સ્વરૂપ સિવાય બીજે બધે ઠેકાણે કોઈ જાતનો લગાવ, કોઈ જાતનો રાગ, કોઈ જાતનું ખેંચાણ, કોઈ જાતનું આકર્ષણ ના હોય, એ વૈરાગ્ય છે. ગોવિંદ સ્વામીનો પ્રસંગ કહી દો. યોગ માર્ગમાં જલવત, જલ કમલવત, ના જલ કમલવત ની વાત જુદી છે. જલ કમલવત એટલે બધેથી છૂટું થઈ જવાનું, એ મર્યાદા માર્ગમાં વૈરાગ્ય. અહીંયા બધેથી છૂટું નથી થવાનું, ભગવાનમાં લાગીને બીજે બધેથી છૂટું થવાનું અને કેવળ ભગવાનમાં લાગેલા રહેવાનું છે. એ પુષ્ટિ માર્ગીય વૈરાગ્ય છે. શુષ્ક વૈરાગ્ય નથી. પેલા 2 સેવકો ગયા શ્રી ગુસાઈજી પાસે વિનંતી કરી ઠાકોરજી પધરાવાની, અને શ્રી ગુસાઈજીએ પૂછ્યું તારે શેનો શોખ છે? એને કીધું મને કશાનો શોખ નથી, હું તો વૈરાગી છું, આ બધું નકામું છે. એટલે ગુસાઈજીએ ના પાડી દીધી કે તું લુખો,
તો તું મારા પ્રભુને શું લાલ લડાવે, એટલે તને ઠાકોરજીની પધરાવી આપે. એટલે એવો વૈરાગ્ય આપણે નથી જોઈતો. પ્રભુ સિવાય બીજે કોઈ ઠેકાણે આકર્ષણ ના હોય, બીજે કોઈ ઠેકાણે રાગ ના હોય, બીજા કોઈ ઠેકાણે ખેંચાણ ના હોય, એને પુષ્ટિ માર્ગીય વૈરાગ્ય કહેવાય. હવે જયારે વાત નીકળી છે તો બીજા 4 પર્વનું જે પુષ્ટિ માર્ગીય સ્વરૂપ છે એ પણ વાત કરી રહીએ, જે વેણુ ગીતના સુબોધિનીજી માસી મહાપ્રભુજીએ સમજાવી છે. વૈરાગ્યની વાત સમજી લીધી. સતીશ કાકા બોલો ભાઈ. ભગવાન હા ગોવિંદ સ્વામીએ પણ એવું છે, પુત્રીને એવું કહી દીધું કે એક જ મન છે, મેં પ્રભુને સોંપીશું, બીજું મન કઈથી લાવ. અને ગોપીજનો એનું સચોટ પ્રમાણ કહેવાય ને. એટલે ઉદ્ધવજીને ગોપીજનો એ પણ કહ્યું, ઉદ્ધવ મન ના ભયે 10-20, અમારે કોઈ 10-20 મન નથી. એક હુતો સો ગયો શ્યામ સંત, એક જ મન હતું, એ તો શ્યામ લઈ ગયા. કોણ આરાધે ઈશ. હવે તમે જે કહો છો નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવાની, તો કઈથી કેવી રીતે કરવી? મન જ નથી, મન એક જ હતું, એ લઈ ગયા. એટલે એ વૈરાગ્ય અહીંયા છે. બીજો છે સાંખ્ય. સાંખ્યનું પુષ્ટિ માર્ગીય સ્વરૂપ શ્રી મહાપ્રભુએ સમજાવ્યું છે કે બ્રહ્મના રસાત્મક સ્વરૂપનું જ્ઞાન. બહુ ધ્યાનથી સમજવા જેવું છે. બ્રહ્મનું જ્ઞાન એવું ના મહાપ્રભુજી નથી કહેતા. બ્રહ્મના રસાત્મક સ્વરૂપનું જ્ઞાન એ પુષ્ટિ માર્ગનો સાંખ્ય છે. પુષ્ટિ માર્ગનો યોગ શું? પ્રભુમાં ચિત્તનું ચોંટી જવું એ પુષ્ટિ માર્ગનો યોગ છે. અહીંયા પેલો જે અષ્ટાંગ યોગ શાસ્ત્રમાં કીધો છે એ યોગ પુષ્ટિ માર્ગનો યોગ નથી. યોગ એટલે જોડાવું. એટલે પુષ્ટિ માર્ગનો યોગ છે પ્રભુમાં મનનું લાગી જવું, ચોંટી જવું, મનનું પ્રભુ સાથે જોડાઈ જવું, એ પુષ્ટિ માર્ગીય યોગ છે. પછી આવે છે તપ. જેમ હિરણ્યકશિપુએ કર્યું ને બીજા બધા ઋષિઓએ કર્યું, એવા તપની વાત નથી અહીંયા. અહીંયા તપ છે પ્રભુના વિરહમાં તાપ ક્લેશનો અનુભવ, એ તપ છે. અને પ્રભુના સુખાર્થે સેવામાં કાયા કસવી, એ પણ તપ છે. આ બહારનું તપ છે. અને વિરહ તાપનો અનુભવ એ અંદરનું તપ છે. અને ભક્તિની બહુ સરસ પુષ્ટિ માર્ગીય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. ધર્મ અર્થ કામ મોક્ષ, આ 4 પુરુષાર્થમાંથી કોઈની પણ કામના વિના મને ધર્મ સિદ્ધ થાય કે અર્થ મળે કે કામ સિદ્ધ થાય કે મોક્ષ મળે, એવી કોઈ પણ પ્રકારની કામના વિના કેવલ અને કેવલ પ્રભુના સુખના વિચારથી થતી સ્નેહપૂર્ણ સેવા, એ ભક્તિ છે. એટલે પંચપર્વા વિદ્યાના આ 5 આ પુષ્ટિ માર્ગીય સ્વરૂપ વેણુ ગીતના સુબોધિનીજીમાં જે શ્રી મહાપ્રભુએ સમજાવ્યા છે એ અહીંયા આપની આગળ રજૂ કર્યા. એટલે એના અંદર વૈરાગ્યનું જે પુષ્ટિ માર્ગીય સ્વરૂપ છે એ પણ આવી ગયું. ત્રીજી વાત છે, આ થોડું અઘરું છે. 6 શાસ્ત્ર કયા છે એ તો બતાવી ગયું ગુરુદેવની કૃપાથી. 6 શાસ્ત્ર: સાંખ્ય યોગ, ન્યાય, મીમાંસા, વેદાંત. સાંખ્ય યોગ, વૈશેષિક. સાંખ્ય યોગ વૈશેષિક 3, પછી મીમાંસા, વેદાંત અને વ્યાકરણ. ના, વ્યાકરણ તો 6 અંગમાં આવે. સાંખ્ય યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત, આ 6 શાસ્ત્ર છે.
દરેકના એક એક આચાર્ય છે. સાંખ્યના આચાર્ય છે કપિલ દેવ, યોગના આચાર્ય છે પતંજલિ, વૈશેષિકના આચાર્ય છે કણાદ મુનિ, ન્યાયના અત્યારે યાદ નથી આવતા, મીમાંસાના આચાર્ય છે જૈમિની, અને વેદાંતના આચાર્ય છે મહર્ષિ વેદવ્યાસજી પોતે. આ 6 શાસ્ત્ર છે. તારે વેદ છખટ શાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર. ભક્તિ પોષણની શરૂઆતમાં દયારામભાઈ આ ઉલ્લેખ કરે છે. 6 શાસ્ત્ર આ છે: સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષ. હા, આ 6 શાસ્ત્ર વિશે થોડું પ્રકાશ કરવું હોય ને, અત્યારે નહીં, પણ સમજુ છું અઘરું છે ના, એમાં એ ડાયવર્ઝન છે ને, આપણે ડાયવર્ઝન માં પડવું નથી. ભલે હા, આપણે એક્સપ્રેસ વે છોડીને ડાયવર્ઝન પર જવું છે. અઘરું છે. હા, બરાબર. અને આપના સરકારશ્રીને એ 6 માં બહુ ઊંડો અભ્યાસ હતો, અને એમાં ન્યાયશાસ્ત્રના તો એ પારંગત છે, અને ન્યાયશાસ્ત્રની પરીક્ષાઓ પણ કાશી જઈને આપેલી છે. ચાલો, હવે પછીનો પ્રશ્ન છે, ગુરુ કોને કહેવાય? અગિયારમા સ્કંદમાં ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે. સતીશ કાકા, જો 6 જ મિનિટ રહી છે, પ્રશ્ન પૂરો થશે. પ્રયત્ન કરું છું. પહેલા પ્રયત્ન કરું છું. વિસ્તાર થશે આ પ્રશ્ન. ના, પણ આપણે અને વિસ્તારમાં ના, એવું નહીં. ગુરુ કોને કહેવાય એ શ્રી પ્રભુએ ઉદ્ધવજીને 11મા સ્કંદમાં બતાવ્યું છે કે જે શિષ્યને પોતાના જ્ઞાનથી, પોતાના સામર્થ્યથી ભવપાળ ઉતારે છે એ ગુરુ કર્ણધાર છે. કર્ણધાર એટલે સુકાન. જેમ નાવમાં આપણે નદી પાર કરવી છે, નાવમાં બેઠા છીએ, તો નાવનો જે સુકાની છે એ કુશળતાપૂર્વક નદીના પ્રવાહમાં એનો સામનો કરીને નાવને સામે પાર લઈ જઈને નાવમાં બેઠેલા પ્રવાસીઓને સહી સલામત એક પારથી બીજે પાર ઉતારે છે. એ જ કાર્ય ગુરુનું છે. વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. ભાગવતજીમાં જ 11મા સ્કંદમાં જ આ શ્લોક છે. એ મહાપુરુષના અને ભવાબ્ધિ પોતમ, ગુરુના ચરણને ભવાબ્ધિ પોત કયા છે. ભવ અબ્ધિ, ભવ સંસાર, અબ્ધિ સાગર, પોત એટલે જહાજ. સંસાર સાગરને પાર ઉતરવા માટેનું જહાજ એ ગુરુના ચરણ છે. જેમ સદા પરિભવક ભવિષ્ટ દોહમ, એ શ્લોકમાં આ ગુરુની સ્તુતિ કરવામાં આવી છે. વંદે મહાપુરુષ તે ચરણારવિંદ. એ સકલ અભિષ્ટ શિષ્ય માટે જે કંઈક કલ્યાણકારક છે એ બધું જ આપનારા છે. તીર્થાસ્પદમ શિવ વિરંચી નૂતમ શરણ્ય. જગત ગુરુ સ્વરૂપે ભગવાનના ચરણ સર્વ તીર્થોનું સ્થાન છે, અને શિવ અને બ્રહ્મા જેવા એ ચરણની વંદના કરે છે. અને ભવાબ્ધિ પોત ગુરુના ચરણને કયા છે. ભવસાગરને પાર ઉતરવાનું જહાજ એ ગુરુના ચરણ છે. અને આપણે મંગલાચરણના શ્લોકમાં ગુરુના સ્વરૂપને વંદન કરીએ છીએ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એ જ ગુરુનું સ્વરૂપ છે કે અજ્ઞાનથી ના અંધકારથી જેની આંખો અંધ થઈ ગઈ છે, જોઈ નથી શકતી, એવા શિષ્યના નેત્રમાં જ્ઞાન રૂપી અંજન શલાકાથી આંજીને એના આંખોને ખોલે છે, એને દિવ્ય દ્રષ્ટિનું દાન કરે છે. એ ગુરુને આપણે પ્રણામ કરીએ છીએ. ગુરુ આ સ્વરૂપ છે, અને આપણે બહુ વિચાર કરવાની જરૂર નથી. ગુરુ કોને કહેવાય? આપણને સર્વ સમર્થ ગુરુ રૂપે ભગવત કૃપાથી જે આચાર્ય ચરણ મળ્યા છે
એટલે શ્રી આચાર્ય ચરણનું જે સ્વરૂપ છે એ જ ગુરુનું સ્વરૂપ છે એમ સમજીને આપણે શ્રી આચાર્ય ચરણના સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરીએ એટલું જ આપણા માટે પર્યાપ્ત છે એવી મારી સમજ છે. હવે ચોથો પ્રશ્ન છે, સુબોધિનીમાં વેણુની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ શું આપી છે? હવે એની અત્યારે વાત નહીં કરીએ કારણ કે 2 મિનિટ બાકી રહી છે. અને વેણુ જેવો જે અતિ મહત્વનું જે લીલાનું અંગ છે, પ્રભુનું અતિ પ્રિય છે, હવે એના વિશે વાત કરીએ અને અધૂરી છે તો એ વેણુનો અનાદર કહેવાય. એટલે આપણે અત્યારે વાત નથી કરવી. આશ્રય પદ લઈને આજના સત્સંગને સમાપ્ત કરીએ છીએ. બાકીના પ્રશ્નોનો ક્રમ આવતા અઠવાડિયે, કારણ કે હવે ગોકુલાષ્ટકનો ક્રમ પૂરો થઈ ગયો છે, આવતા અઠવાડિયે સીધો પ્રશ્નોનો જ ક્રમ લઈશું અને ત્યાર પછી સીધો તરત જ આપણે ઉદ્ધવ ગીતનો ક્રમ ચાલુ કરી દઈશું. બરાબર છે? ખૂબ સુંદર. ચાલો હવે આશ્રય પદ નું ગાન કરી. હા બોલો. એટલે પ્રશ્નોનો ક્રમ ના લેજો, કેટલું સુંદર લેવાનો છે અને એટલે જ આજે વૈષ્ણવને ફરી વિનંતી કરી કે પ્રશ્નો મોકલો. ચાલો. દળઈને ચરણ કેરો ભરોસો, દળઈને ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ જટાવીન, તબ જગમાં જ અંધેરો ભરોસો, દળઈને ચરણ કેરો, સાધન ઓર નહીં કલી में जासो होत निवेरो, दूर का कहे विविध आदरो, तेना मोल को चेरो भरोસો, દળઈને ચરણ કેરો, દળઈને ચરણ કેરો ભરોસો, દળઈને ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય.